મહાન શિક્ષણવિદ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ શિક્ષક દિવસની દેશવ્યાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલ ખાતે યોજાયેલ અમરેલી જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને કથક સંગીત અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપીને બાળકોનું સર્વાંગીય ઘડતર કરવામાં મદદરૂપ થાય છે। જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક સાથે ₹15,000નો ચેક આપી અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થયેલા શિક્ષકશ્રીઓનું પણ પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યું। જ્ઞાન સાધના સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષકો ભાવિ પેઢીના ઘડતર થકી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે। ગુજરાતે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે અત્યાધુનિક સ્માર્ટ ટેકનોલોજી થકી અધ્યયનને પણ અપનાવ્યું છે। વિકસિત ભારતના સંકલ્પને સાકાર અને ચરિતાર્થ કરવામાં પાયારૂપ ભૂમિકા અદા કરતા શિક્ષકો તૈયાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના કરીને ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો છે। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે આજનો દરેક વિદ્યાર્થી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે। આપણા શિક્ષકો હળવેકથી કાન આંબળીને પ્રેમથી બાળકોનું ઘડતર કરે છે। તેમણે પારિતોષિક વિજેતા તમામ શિક્ષકોને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે દરેક શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે। શિક્ષકોની તમામ ગુણવત્તાઓથી સીધી જ તેમના વિદ્યાર્થીઓમાં ઉતરી આવે છે। બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવું જરૂરી છે। શિક્ષકોનું બહુમાન કરતા કહ્યું કે સમાજનો મુખ્ય સ્તંભ શિક્ષક છે। શિક્ષક પણ દાર્શનિક છે। જિલ્લા કલેક્ટર શ્રી દહિયાએ પોતાની શિક્ષણ યાત્રાના સ્મરણો તાજા કર્યા હતા। આ તબક્કે પારિતોષિક વિજેતા શિક્ષકોને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી, શ્રીમતી શાંતાબેન ગજેરા, સંકુલ અમરેલીના નિયામક શ્રી વલ્લભભાઈ રામાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી, બીઆરસી અને સીઆરસી શ્રી અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। જે રીતે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ખૂબ ઘડતર માટે શિક્ષકો દ્વારા જે રીતે પ્રોત્સાહિત કરી અને આગળ ભવિષ્ય માટે આગળ કેવી રીતે વધી શકે, માત્ર ઘણી વખત આપણે એવું થતું હોય કે 11 થી 5ના સમયમાં જ આપણે નોકરીનો સમય ગણતા હોઈએ છીએ, પણ આ શિક્ષકો ક્યારે ગણતા નથી। વિદ્યાર્થી ગમે ત્યારે ફોન કરી પૂછી શકે સાહેબ આ વિષયમાં મારા પ્રશ્ન છે, મારે જવાબ આપ્યો। ગમે તે વિષયનો જવાબ આપતા વખતે આ શિક્ષકો 11 થી 5 નહીં પણ 24 કલાક માટે આજે એ પ્રકારના શિક્ષકો બેઠા હોય એમને વિશેષ અભિનંદન સાથે શુભેચ્છા આપું છું। આ નાનું બાબત એક દિવસની એક ક્ષણની એનું આખું કેરિયર બનાવી શકે છે। આટલી પાવર શિક્ષક ધરાવે છે।